अब ये कौन है बे? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? જો આ છે રેખાબેન જોશીનો નવો લુક. કેવો લાગ્યો તમને લોકોને રેખાબેન જોશીનો નવો લુક? કમેન્ટ જરૂરથી કરજો. આમ તો રેખાબેન સીધી રેખાએ ચાલવાવાળા માણસ છે અને આ નવા લુક માટે અમારે એટલી મહેનતથી મનાવવા પડ્યા છે ને, વાત જ પૂછો માં. અને ફાઇનલી નવા લુક માટે રેખાબેન માણી ગયા છે. અને તમે લોકો જરૂર મને કમેન્ટમાં જણાવજો તમને રેખાબેન જોશીનો નવો લુક કેવો લાગ્યો. સૈયારા મૂવીમાં હિરોઈન બધું ભૂલી જાય છે ને, તોય એનો સૈયારા એના જીવથી વધારે પ્રેમ કરે છે. અને એક મારો સૈયારા કાલે ખાલી એક ટિફિન મૂકવાનું ભૂલી ગઈ, એમાં તો મારો જીવ લઈ લે ને એટલું તોફાન કર્યું. ભાઈ તું આટલું બધું ના રડ ને પ્લીઝ. હું રડું છું એ તમારાથી નથી જોવાતું ને. ના ના એવું નથી, તું આ રડસ ને એ જોઈને મને હસવું આવી જાય છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. હો ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર વિનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદર ને હોતી. સૂરજ તો ઉગીને આથમી જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે.